આપણો આગળનો મુદ્દો છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિદ્યુત ભાર. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થવાનો છે ત્યારે કંઈક જે કોઈ વિદ્યુત ભારિત કણ છે, આપણને ખ્યાલ છે કે વિદ્યુત ભારિત કણની કોઈ પણ પ્રકારની ગતિ, વિદ્યુત ભારિત કણની કોઈ પણ પ્રકારની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. બરોબર? તો આવું વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થવાનો છે, કંઈક વેગ એવું ધારી લે કે v વેગ સાથે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય, તો અગાઉ આપણે શીખ્યા કે v વેગ સાથે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતો કણ v ક્રોસ b ના પરિણામીની દિશામાં કંઈક લોરેન્ટ્ઝ બળ અનુભવે છે. કેટલું લોરેન્ટ્ઝ બળ અનુભવશે? તો કે F બરાબર Q ઇન્ટુ V સદિશ ક્રોસ B સદિશ છે. આ જે બળ છે એની દિશા જોઈએ તો કઈ દિશામાં હોવાનું છે? તો ક્રોસ ગુણાકારમાં નિયમ આપણને ખ્યાલ છે કે જો આને વેગને x દિશામાં લો, બરાબર, ચુંબકીય ક્ષેત્ર જો y દિશામાં રાખવું, જરૂરી નથી ચુંબકીય ક્ષેત્ર y દિશામાં જ રાખવું, બરાબર, દિશાઓ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ, પણ સરળતા ખાતર આવું લઉં છું. તો પરિણામી જે બળ લાગશે, પરિણામી બળની દિશા કઈ હોવાની છે? v સદિશ ક્રોસ b સદિશ ના પરિણામીની દિશા. ચલો સરળમાં સરળ વિકલ્પ શું છે દિશા મેળવવા માટે? તો કે પ્રથમ સદિશની દિશામાં જમણા હાથના આંગળા રાખવું, ત્યાંથી વાળીને બીજા સદિશની દિશામાં લઈ જાઓ, બરાબર, અંગૂઠાને બહાર ખેંચતા કઈ દિશા દર્શાવે છે? બોર્ડના સમતલને લંબ રૂપે બહાર તરફ. બળ કઈ દિશામાં લાગ્યું? તો કે v અને b થી બનતું જે સમતલ છે, પરિણામી બળ કઈ દિશામાં લાગે છે? સદિશ b અને સદિશ b થી બનતા સમતલને લંબ લાગે છે. બરાબર. યંત્રશાસ્ત્ર શું કહે છે આપણને? તો કે યંત્રશાસ્ત્ર ના નિયમ અનુસાર, ઓકે, જો બળનો કોઈ ઘટક કઈ દિશામાં હોય? તો કે વેગ કે ગતિ ની દિશામાં હોય તો જ કાર્ય થાય. બરાબર. શું કહીએ છીએ? તો કે બળનો કોઈ ઘટક જો વેગની દિશામાં હોય તો જ કાર્ય થાય છે. બરાબર. જ્યારે અહીંયા જોઈએ તો બળ અને વેગ કેવા છે? એકબીજાને લંબરૂપે છે. બરાબર. તો એવું કહી શકું કે ચુંબકીય બળ આ વિદ્યુત ભારિત કણ પર કોઈ કાર્ય કરતું નથી. આ ચુંબકીય બળ વિદ્યુત ભારિત કણ પર કોઈ કાર્ય કરતું નથી. તો શું થઈ શકે એનો વિચાર કરીએ આપણે. કે માની લઈએ કે કંઈક આ રીતનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લઉં છું? બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ. ચલો, આવા કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારિત કણને, અહીંયા વિદ્યુત ભારિત કણ કે જેની પાસે q જેટલો વિદ્યુત ભાર છે એવું ધારો, q વિદ્યુત ભાર ધરાવતા કોઈ વિદ્યુત ભારિત કણને આ દિશામાં કંઈક v વેગ સાથે ધકેલો છો, બરાબર. શું થશે? તો કે v સદિશ કઈ દિશામાં આવ્યું? માની લો કે x દિશા છે તો આ x દિશામાં આવ્યું, બરાબર. ની સામે ચુંબકીય ક્ષેત્ર મેં કઈ દિશામાં લીધું છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ છે ને. તો આ સ્થિતિમાં વિચારીએ v સદિશ ક્રોસ b સદિશ આંગળા કઈ દિશામાં વાળવાના? બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ. તો બળ કઈ દિશામાં લાગશે? ઉર્ધ્વ દિશામાં. અહીંયા ઉપર તરફ કંઈક બળ F લાગે છે. ચલો, આ બળ ને કહી દઉં છું F, બરાબર. ઓકે, તો આ બળ જે દિશામાં લાગશે, કણની ગતિ એ દિશામાં થશે ને. બળ જે દિશામાં લાગે છે એ દિશામાં કણ ધકેલાવાનો છે. એટલે આગળ વધવા સાથે કંઈક ઉપર તરફ ધકેલાય છે, આગળ પણ વધે છે, સાથે કંઈક ઉપર પણ ધકેલાય છે. તો એવું કહું કે આગળ વધીને કણ આ સ્થાને પહોંચે છે.
ચલો પાછું v સદિશ ક્રોસ b સદિશ લઉં. જ્યારે અહીંયા પહોંચે છે બળ અનુભવીને જ્યારે કણ અહીંયા પહોંચે છે ત્યારે એનો વેગ સદિશ v સદિશ આ દિશામાં છે, બરાબર. પાછું v સદિશ ક્રોસ b સદિશ લઉં, બરાબર. કઈ દિશામાં અંગૂઠો બહાર તરફ આવશે? તો કે અંગૂઠાની દિશા થશે આ તરફ, બરાબર. પરિણામી બળ આ દિશામાં લાગે છે. બળ આ દિશામાં લાગ્યું એટલે કણ જે અત્યારે આ દિશાનો વેગ છે એના બદલે વેગની દિશા પણ બદલાશે, બરાબર. તો જેથી કરીને કણ આગળ વધીને કંઈક આ રીતે આગળ ગતિ કરે છે. ચલો કણ જ્યારે આ સ્થાને પહોંચે ત્યારે પાછો એનો વેગ સદિશ v દર્શાવો, બરાબર. પાછું v સદિશ ક્રોસ b સદિશ. તો અહીંયા પરિણામે જો તો કઈ દિશામાં આવશે? પાછું આ દિશા આવી, બરાબર. દરેક વખતે અહીંયા જોઈએ તો પરિણામી કંઈક એક ચોક્કસ બિંદુ તરફ નિર્દેશ કરતો હોય એવું દેખાય છે. ચલો હજી આગળ વધારીએ. પણ કઈ દિશામાં બળ લાગે છે? નીચે તરફ. એટલે આ દિશામાં આગળ વધવા સાથે નીચે પણ ઉતરે છે ને, આગળ વધવા સાથે નીચે પણ ઉતરે છે. એટલે એનું ગતિપથ આગળ કંઈક આ રીતે દર્શાવવું, બરાબર. જેવો પણ અહીંયા પહોંચે અથવા દરેક સ્થાને કંઈક બળ લાગતું હોવાનું છે. ચલો અહીંયા જ્યારે કણ પહોંચે છે ત્યારે સ્પર્શકની દિશામાં વેગ સદિશ આ રીતે છે, બરાબર. પાછું v સદિશ અધો દિશામાં, ક્રોસ b સદિશ આંગળાને અંદર તરફ વાળું છું. બળ કઈ દિશામાં આવ્યું? ડાબી તરફ, બરાબર. અહીંયા જોઈએ તો બળ કઈ દિશામાં આવશે? તો કે પાછું આ જ બિંદુનો નિર્દેશ કરતું કંઈક બળ લાગે છે, બરાબર. તો અહીંયા દરેક વખતે જોઈએ તો બળની દિશા વેગની દિશા સાથે સતત બદલાય છે. પણ બળ જાણે કે કેન્દ્ર તરફ નિર્દેશ કરતું હોય એવું લાગે છે. તો અહીંયા જે કઈ ગતિપથ તૈયાર થયો કણનો એ કેવો છે? કેવો ગતિપથ તૈયાર થયો? નિયમિત વર્તુળ તૈયાર થયું ને. એક વર્તુળાકાર ગતિપથ તૈયાર થાય છે. આપણે આગળ શીખ્યા છે 11મા ધોરણમાં કે જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો કણ હોય તો એને કેન્દ્ર તરફ જકડી રાખનારું જે બળ છે એનું સૂત્ર શું છે? તો કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ પર લાગતું, ચલો કેન્દ્ર તરફ લાગતા બળને દરેક વખતે બળની દિશા કઈ આવી? તો કે વર્તુળાકાર ગતિપથના કેન્દ્ર તરફ. તો એ જે બળ છે એને આપણે નામ આપીએ છીએ કેન્દ્રગામી બળ. ઓકે, કેન્દ્રગામી બળ સૂત્ર યાદ આવે છે? કેન્દ્રગામી બળનું સૂત્ર શું હતું? તો કે mv², અહીંયા v એટલે વેગ લીધો છે, બાય r. mv²/r. ચલો આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે ચુંબકીય ક્ષેત્ર, બરાબર. ચુંબકીય ક્ષેત્રના કારણે જે કંઈ બળ લાગે છે એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ સ્થિતિમાં જોઈએ તો q × v ક્રોસ b ચુંબકીય બળ છે ને, બરાબર. અહીંયા હજુ ચોખવટ કરું તો ચુંબકીય ક્ષેત્ર મેં કઈ દિશામાં લીધું છે? બોર્ડના સમતલને લંબરૂપે અંદર તરફ, બરાબર. વેગ કઈ દિશામાં રાખ્યો છે? ચુંબકીય ક્ષેત્રની લંબરૂપે. બીજી રીતે કહું તો બોર્ડના સમતલમાં કણે ગતિ કરેલી છે. બંને એકબીજાને કેવા છે? લંબરૂપે, બરાબર. લંબરૂપે હોય તો અહીંયા જ્યારે બળનું મૂલ્ય લખવું હોય, F નું મૂલ્ય q v b sin થીટા. થીટા કેટલો થઈ જશે? v અને b. વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. sin 90 1 થઈ જશે, બરાબર. તો આ સ્થિતિમાં F બરાબર શું મળ્યું? q v b
sin 90 બરાબર 1. ચલો તો સામે જરૂરી કેન્દ્રગામી બળ કેટલું હોય mv²/r જેટલું કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ કેટલું? qb. બરાબર, અહીંયા જોઈએ તો બંને તરફ વેગ આવે છે. ચલો એટલે એક એક ઘાત કેન્સલ કરીએ b ની. બરાબર, r ને સૂત્રનો કરતા બનાવવું qvb છેદમાં લઈ લઉં. બરાબર, એક એક v કેન્સલ કરું એટલે પરિણામે મને ગતિપથની ત્રિજ્યા મળી mv/qb. આપણું અગત્યનું સૂત્ર છે. ચલો આમાં ને આમાં આગળ વધીએ. બરાબર, તો શું કહીએ તો કે આપણે આગળ નિયમિત વર્તુળમય ગતિ અથવા તો ખાલી કોઈ વર્તુળાકાર ગતિની વાત કરતા હોઈએ તો ત્યાં કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ છે. તો કે v બરાબર r into ઓમેગા લેતા. ચલો ઉપરના સૂત્રમાં v બરાબર r ઓમેગા લઈએ તો v ના બદલે શું લઈ લો? r into ઓમેગા. r mm, v ના બદલે શું લઉં છું? r ઓમેગા. તો m v ના બદલે r ઓમેગા બાય qb. એટલે કોણીય ઝડપ અથવા કોણીય વેગ કહીએ, r કેન્સલ કરીએ, શું સૂત્ર તૈયાર થયું? qb બાય ઓમેગા, qb બાય m. બરાબર ને? ઓમેગા r કેન્સલ થઈ ગયા, ઓમેગા ને સૂત્રનો કરતા બનાવું તો qb અંશમાં m આવી ગયો છે. બરાબર, આ સૂત્ર શેનું મળ્યું મને? તો કે નિયમિત વર્તુળમય ગતિ કરતા અહીંયા જે નિયમિત વર્તુળમય ગતિ કરતો કોણ હશે એની કોણીય ઝડપ મળી. બરાબર, યાદ રાખો આ કોણીય ઝડપ માત્ર કોના પર આધાર રાખે છે? તો કે કણ પાસે કેટલો વિદ્યુતભાર છે. કણનું દળ કેટલું છે અહીંયા જોઈએ તો એકવાર ઇલેક્ટ્રોનને અહીંયાથી v વેગ સાથે મુક્ત કરો, એકવાર પ્રોટોનને મુક્ત કરો. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા અનેક ગણો ભારે છે. તો પ્રોટોન નું દળ કેવું છે? ઇલેક્ટ્રોન કરતા ઘણું મોટું છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતા ઘણું વધારે. છેદ મોટો, ગુણોત્તર કેવો થશે? નાનો થશે. બરાબર, જેનું દળ વધારે એની કોણીય ઝડપ કેવી છે? ઓછી છે. આની સાથે આ જ સૂત્રને આપણે આવર્તકાળના સ્વરૂપે લખવું હોય તો લખી શકાય. અહીંયા એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય આવર્તકાળ t કહીએ તો ઓમેગા ને t સાથે શું સંબંધ છે? ચલો અને આમ લખું ઓમેગા બરાબર 2π/t. કોણીય ઝડપ એટલે શું કહેશું? તો કે એક ભ્રમણ પૂરું કરે એટલે કેટલું કોણાવર્તન કર્યું? આંતરેલો. કોણ ઝડપ છે ને? માત્ર ઝડપ કહીએ તો અંતરના છેદમાં સમય. અહીંયા અંતર ના બદલે શું કહી દઉં? કોણાવર્તન કરેલું છે એટલે આંતરેલ કોણ કેટલો? 2π. તો એ માટે એક ભ્રમણ કરે તો લાગતો સમય આવર્તકાળ કહી દઈએ. ચલો ઓમેગા બરાબર 2π/t અથવા આમે લખાય ને 2π into nu. જો v અલગ રાખ્યો છે, બરાબર, ની સામે nu પણ અલગ છે. nu એટલે છે કણની ભ્રમણની આવૃત્તિ. પ્રતિ સેકન્ડ થતા ભ્રમણની સંખ્યા એટલે ભ્રમણની આવૃત્તિ. ઓકે, તો સામે ઓમેગા બરાબર પાછું શું છે? qb/m. ચલો તો આના પરથી શું લખી શકું? તો કે સમય માટે મારે લખવું હોય તો t ને સૂત્ર સામે જવા દો, 2π nu ને m રહેવા દઈએ થોડી વાર. t ને સામે અંશમાં મૂકી દઉં છું તો qb/m ને આ તરફ લેવા પડશે ને. ચલો એટલે શું આવશે? તો કે t સામે ગયો 2πm by q into b. જો આવૃત્તિની વાત કરવી હોય nu બરાબર nu માટે સૂત્ર લખવું હોય તો 2π સામે છેદમાં જવા દો. શું આવશે? qb/2πm.
ઓકે, એક માર્કના પ્રશ્ન માટે પણ આ સૂત્રો આપણે યાદ રાખવા પડશે, બરાબર. સાથે સાથે કોમ્પિટિટિવ ની તૈયારી કરતા હો તો પણ આ સૂત્રો યાદ રાખવા જોઈશે, બરાબર. જો સૂત્રો યાદ હશે તો એના પરથી સીધો સંબંધ આપણે તારવી શકીએ, બરાબર. બીજું એક યાદ રાખી લઈએ સાથે કે અહીંયા જે કોઈ કણને v વેગ સાથે મૂવ કરેલો હતો, પ્રારંભમાં આપણે કેવો વેગ આપ્યો છે? રેખીય વેગ આપેલો છે. પ્રારંભમાં કેવો વેગ આપેલો છે, કેવી ગતિ અને પ્રારંભમાં મેં કરાવી, આ દિશામાં v વેગ સાથે એકવાર ધક્કો માર્યો, આગળ જતા એના વેગનું મૂલ્ય બદલાતું નથી. બદલાય છે તો માત્ર શું બદલાય છે? વેગની દિશા બદલાય છે. આ શેના જેવું છે? તો કે એકવાર પેડલ મારી દીધા પછી સાયકલ અટકે નહીં, ગોળ ગોળ ફરે રાખે, બરાબર. એવું ખરેખર શક્ય નથી. શું કામ શક્ય નથી? કોણ આડું આવે છે? ઘર્ષણ, બરાબર. પણ અહીંયા મારે ઘર્ષણ દૂર કરવા આ જે પ્રયોગ છે એ ક્યાં કરવો પડશે? શૂન્યાવકાશમાં. વચ્ચે કોઈ કણ આવવો જોઈએ નહીં, બરાબર. તો શૂન્યાવકાશમાં જો ખરેખર v વેગથી q વિદ્યુત, માની લઈએ કે પ્રોટોન છે, પ્રોટોનને અહીંયા v વેગ સાથે જો ચોક્કસ દિશામાં ધક્કો મારી દો, બરાબર, તો એકવાર ધક્કો માર્યા બાદ યોગ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ અનંત કાળ સુધી, શું કહું છું? અનંત કાળ સુધી એ પ્રોટોન આ ભ્રમણ શરૂ રાખશે. આવું બીજે ક્યાંય થાય છે? થાય છે ને? ક્યાં થાય છે? તો કે ચુંબકીય ક્ષેત્ર નહીં પણ ગુરુત્વ ક્ષેત્રની અસર હેઠળ કંઈક પ્રારંભિક વેગ સાથે ગતિ શરૂ કરેલી પૃથ્વી અથવા તો ગ્રહો ઘણા લાંબા એવા સમયથી ભ્રમણ કરતા આવેલા છે, એવી ગતિ ક્યાં થાય છે? તો કે ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, બરાબર. આ દરેક જગ્યાએ કંઈક ચોક્કસ કેન્દ્રગામી બળ કંઈક અલગ અલગ માધ્યમો વડે મળી રહેવાનું છે. તો અહીંયા જે કેન્દ્રગામી બળ પૂરું પાડ્યું, કોણે પૂરું પાડ્યું છે? ચુંબકીય ક્ષેત્રે, બરાબર. પૃથ્વીના ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે મધ્યમાં, આપણું જે સૂર્યમંડળ છે એની મધ્યમાં રહેલો સૂર્ય. ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે જરૂરી નથી કે ઇલેક્ટ્રોનની ગતિ વર્તુળાકાર જ હોય, બરાબર. તો ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન વડે લાગતું વિદ્યુત બળ. પણ દરેક જગ્યાએ કંઈક કેન્દ્રગામી બળની અસર હેઠળ કંઈક નિયમિત કહી શકીએ એવી વર્તુળમય ગતિ થાય છે, એવું સ્વીકારી શકાય, બરાબર. અહીંયા મેં એવું ધારી લીધું હતું, ચલો અહીંયા મેં શું ધાર્યું છે? તો કે વેગ સદિશને પ્રારંભમાં જ મેં મર્યાદા શું બાંધી દીધી? વેગ સદિશ કેવો રાખ્યો છે? ચુંબકીય ક્ષેત્ર સદિશને લંબરૂપે. પણ જરૂરી છે કે દરેક વખતે વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ એકબીજાને લંબરૂપે જ હોય? બંને એકબીજાને લંબરૂપે જ હોય એ જરૂરી નથી. અહીંયા મેં ખૂણો કેટલો મૂકી દીધો છે? 90. પણ દરેક વખતે આ ખૂણો 90 બનાવવો અથવા દરેક વખતે આ ખૂણો 90 હોય એ શક્ય નથી. જો એવું બને કે 90 સિવાયના કોઈ કોણે વેગ રાખવું અને કંઈક ચુંબકીય ક્ષેત્ર રાખવું, બરાબર, તો કેવી પરિસ્થિતિ થાય? સાથે બુક સાથે રાખજો તમે, બરાબર. પેજ નંબર 138 પર સરસ મજાની એક આકૃતિ આપેલી છે, બરાબર. શું કહે છે? તો કે કોઈ કણને કંઈક ચુંબકીય ક્ષેત્ર, જો હવે આ કયો કિસ્સો આવ્યો? તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણને દાખલ કરતા તેને લંબ ઘટક સિવાય, અહીંયા વેગ માત્ર કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં છે. તો લંબ સિવાયનો કોઈક એવો ઘટક હોય, લંબ સિવાય જે ચુંબકીય ક્ષેત્ર, માની લો આ દિશામાં મેં ચુંબકીય ક્ષેત્ર લઉં ને, બરોબર, આ દિશામાં વેગ રાખો. એટલે હવે શું થયું? તો કે વેગ સદિશને બે ઘટકોમાં વિભાજિત કરી શકું. એક ઘટક કયો આવશે? તો કે એક ઘટક થયો ચુંબકીય ક્ષેત્રને સમાંતર, એને શું કહેશું? તો કે V પેરેલલ.
બીજો ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે શું કહી દઉં? વી પરપેન્ડિક્યુલર, ઊંધો ટી એટલે લંબ, પરપેન્ડિક્યુલર. તો અહીંયા જોઈએ જે લંબ ઘટક છે બી અને વેગનો જે લંબ ઘટક એકબીજાને 90 અંશના ખૂણે છે. એકબીજા સાથે કેટલો ખૂણો? 90 નો ખૂણો. અહીંયા આપણે એ ચર્ચા તો કરી લીધી છે ને, બરાબર? તો લંબ ઘટક શું કરશે? લંબ ઘટક શું કરે છે? ચુંબકીય ક્ષેત્રમાં કણને વર્તુળાકાર ગતિ કરાવે છે. સાથે સાથે જે સમાંતર ઘટક છે, સમાંતર દિશામાં કોઈ બળ લાગવાનું નથી. આ દિશામાં બળ નથી લાગતું એટલે જે કોઈ વિદ્યુતભારિત કણ છે એની આ દિશાની ગતિ અચળ વેગ સાથે થવાની છે. બીજી રીતે કહું તો અહીંયા કોઈ q વિદ્યુતભારિત પ્લસ q વિદ્યુતભારિત કણ જો આ દિશાના વેગ સાથે કંઈક આ દિશાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય, ચલો ચુંબકીય ક્ષેત્રની આ દિશા દર્શાવો છું, બરાબર? તો આ સ્થિતિમાં શું થવાનું છે? તો કે એક ઘટક કયો છે? વી પરપેન્ડિક્યુલર. બીજો વેગનો ઘટક કયો છે? તો કે વી પેરેલલ, બરાબર? જે લંબ ઘટક છે એ કણને કેવા માર્ગે ફેરવે છે? વર્તુળ માર્ગે. એટલે અહીંયા જે કણ છે એ આગળ વધવાનું છે ને, ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક ઘટક છે. તો વેગનો એ ઘટક શું કરે છે? કણને આગળ લઈ જાય છે. જ્યારે બીજો ઘટક શું કરે છે? તો કે લંબ રૂપે એ કંઈક બળ લગાવે છે, બરાબર? તો એ બળની અસર હેઠળ કેવી ગતિ થશે અહીંયા? તો કે એક તો આગળ તરફ વધે છે, બરાબર? બીજું બળની અસર હેઠળ વર્તુળાકાર ગતિ થવાની છે, બરાબર? એટલે કણ આગળ વધવા સાથે કંઈક વર્તુળાકાર ગતિ પણ કરતો જવાનો છે, બરાબર? આ જે ગતિપથ છે એને આપણે કહીએ છીએ સ્પાઇરલ. કેવી ગતિ થઈ? તો કે સ્પાઇરલ, સ્પ્રિંગ આકારની. અહીંયા જે કણની ગતિ છે કેવો આકાર છે? સ્પ્રિંગ જેવા આકારે કણનું ગતિપથ આપણને મળે છે. અહીંયા જોઈએ તો અહીંયાથી લઈને અહીંયા કણ પહોંચે કે અહીંયાથી લઈને અહીંયા પહોંચે, ઓમેગા કેવું રહેવાનું છે? ઓમેગા તો અચળ જ રહેશે ને, ઓમેગા બદલાતું નથી. કારણ કે ઓમેગાનું સૂત્ર જોઈએ તો સામે QBM ક્યાંય નથી આર આવતો કે નથી બી આવતો, આર કે બી આવતા નથી. એટલે ઓમેગા કેવો રહેશે? અચળ. ઓમેગા અચળ. બીજી રીતે કહું તો આવર્તકાળ કેવો રહેશે? અચળ રહેશે. આવર્તકાળ બદલાતો નથી, બરાબર? એટલે દરેક એક ભ્રમણ પૂરું કરતા સરખો સમય લાગવાનો છે. તો એવું કહું કે અહીંયાથી શરૂ કરી t સમય બાદ કેટલો સમય? તો કે આવર્તકાળ જેટલા સમય બાદ સ્થાન 1 થી શરૂ કરી કણ ક્યાં પહોંચે છે? સ્થાન 2 પર પહોંચે છે. એટલા જ સમય બાદ સ્થાન 2 થી કણ ક્યાં પહોંચશે? સ્થાન 3 પર પહોંચે છે. દરેક વખતે કેટલો સમય લાગવાનો છે એક ભ્રમણ માટે? આવર્તકાળ જેટલો, બરાબર? આ સમયગાળા દરમિયાન એક વર્તુળાકાર ભ્રમણ થયું, સાથે સાથે કંઈક રેખીય ગતિ પણ થઈ છે ને. એ જે રેખીય સ્થાનાંતર થયું છે એને નામ આપીએ છીએ પીચ. એને નામ આપીએ છીએ PITCH, પીચ. એ જ પીચ શબ્દ બીજે ક્યાં વાપરી શકાય? તો કે કોઈ સ્ક્રૂ છે એના જે કાપા હશે ને, આટા કહીએ આપણે, બરોબર? તો સૌથી નજીકના ક્રમશઃ જે ક્રમિક બે આંક આવતા હોય એની વચ્ચેનો જે ગેપ છે એને પણ પીચ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર? તો અહીંયા આ જે પીચ છે એની ગણતરી મારે કરવી હોય તો સીધું ને સરળ સૂત્ર આવું વાપરી શકું આપણે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય શીખ્યા છીએ ને, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, એનું એ જ સૂત્ર વાપરું. શું લઉં?
તો કે વેગ એટલે કાપેલું અંતર ભાગ્યા લીધેલો સમય. તો અંતરને સૂત્રનો કરતા બનાવો. શેની ગણતરી કરું છું હું? તો કે એક ભ્રમણ દરમિયાન વિદ્યુતભારી કણ QA કાપેલ રેખીય અંતર, કેવું અંતર કહું છું? અંતર. એને શું નામ આપીએ છીએ? અથવા તો પીચ. શેના વડે દર્શાવવું? સ્મોલ પી. ચલો, અંતર એટલે શું કહેવાય? વેગ ગુણ્યા સમય. કઈ દિશામાં અંતર કાપેલું છે? તો કે આને ધનેજ દિશા કહું તો ધનેજ દિશામાં અંતર કાપેલું છે, પી જેટલું અંતર. બરાબર. કેટલા સમયમાં? ટી સમયમાં. ઓકે. વેગ આ દિશાનો જ ધ્યાન લેવાનો ને. કેટલો વેગ છે આ દિશામાં? v પેરેલલ. બરાબર. શું લખીએ? તો કે p બરાબર v પેરેલલ ઇન્ટુ સમય કેટલો લાગે છે? t જેટલો. v પેરેલલ ઇન્ટુ t. ચલો પાછું t માટે, આવર્તકાળ માટે તો આપણે સૂત્ર લખેલું જ છે. શું સૂત્ર લખ્યું છે? 2π/ω. આવર્તકાળ માટે શું સૂત્ર આપણે લખ્યું છે? v પેરેલલ એમને t માટે શું લખી શકું? 2π/ω. ઓમેગા નું મૂલ્ય કેટલું છે? ઓમેગા બરાબર, યાદ કરો સૂત્ર, હમણાં જ આપણે લખેલું છે. ઓમેગા બરાબર શું સૂત્ર છે? તો કે QB/m. ઓમેગા બરાબર 2πm. શું આવશે? QB/m. બરાબર. અથવા આ રીતે ગોઠવીને લખું. શું આવશે? 2πm/QB ઇન્ટુ v પેરેલલ. ઓકે. બીજું હવે કે અહીંયા એક v પરપેન્ડિક્યુલર કીધું ને બીજો વેગનો ઘટક કીધો v પેરેલલ. તો v પરપેન્ડિક્યુલર એટલે શું થશે? તો કે એવું ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર ની દિશા સાથે જે કોઈ કણ છે એ v વેગથી થીટા કોણે દાખલ થયેલો છે. બરાબર. હવે આ વેગના બે ઘટક લઉં તો એક ઘટક મને કયો મળશે? ખૂણાની પાસેની બાજુનો ઘટક, જેને આપણે શું નામ આપ્યું? v પેરેલલ. બરાબર. v નો ખૂણાની પાસેની બાજુનો ઘટક એટલે શું લખી શકાય? v cos થીટા. એટલે v પેરેલલ શું થઈ જશે? v cos થીટા. બીજું v પરપેન્ડિક્યુલર લઈએ તો એક ઘટક v cos થીટા થયો, તો બીજો ઘટક એટલે કે v પરપેન્ડિક્યુલર શું થશે? v sin થીટા. થઈ ગયું ક્લિયર? v પેરેલલ માટે શું લઈ શકીએ? v cos થીટા. v પરપેન્ડિક્યુલર માટે શું લઈ શકીએ? v sin થીટા. ચલો, આના પછીનું જે ઉદાહરણ છે, ઉદાહરણ 4.3. બરાબર. એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ટૂંકમાં અહીંયા જે આપણે સૂત્રો શીખ્યા છીએ એના એ જ સૂત્રો ત્યાં વાપરવાના છે. બરાબર. આ જે ટોપિક છે એ 3 માર્ક માટે પૂછી શકાય એવો મહત્વનો પ્રશ્ન છે.